જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 17B. તો કોઈક કહેતા હોય છે કે મને એવા સદગુરુ મળ્યા કે મને માલામાલ કરી દીધો. તો માલામાલ કરી દેવા એટલે આ સંસારના ધન વૈભવ સુખથી માલામાલની વાત નથી. એ વાત તો પરમધામ પરમાત્માના અવિનાશી ધનથી માલામાલ કરી દીધા એ વાત છે. એ અવિનાશી ધન પછી ક્યારેય ખૂટે નહીં એવું હોય છે. એટલે પરમાત્માના જ્ઞાનીને દીનદયાળુ મહા ઉપકારી કીધા છે. કેમ કે નાશવંત ધન કેમ કમાવવું એ તો હર કોઈ શીખવે છે, પણ આ તો અવિનાશી ધનની વાત છે, જે સંતો સિવાય કોઈ એમની કમાણી કરતા ન શીખવી શકે. એટલે સદગુરુ સંતની શોભા પરમ વિશાળ કીધી છે. એટલે જ્યારે સત્યનું ભાન થાય છે ત્યારે એ કહે છે કે હું સાવ નિર્ગુણ, દીન, ખલ, દુર્બળ, નીચ, કંગાળ છું. કેમ કે સત્યનું ભાન ન હોય અને વિનાશી ધનની પાછળ પડ્યા હોય છે. અભિમાનથી પોતાને જ્ઞાની સમજતા હોય છે અને કહે છે કે જાણે હું જ ધનવાન છું. તો જગતના જીવોને પહેલા આવું જ મનમાં હોય છે. પણ જો જ્ઞાની ગુરુ મળી જાય તો સમજાઈ જાય. એટલે એવા જ્ઞાની ગુરુ કરુણાના સાગર અમને મળ્યા તો અમને માલામાલ કરી દીધા. એટલે સત્ય સમજાવીને બધી જ દુવિધા મટાડી દીધી. અને આ મારા જેવા ગધેડા જેવા જીવને પણ સદગુરુએ અપનાવ્યો. તો મારા સદગુરુ કેટલા મહા ઉપકારી છે. એટલે એવા સદગુરુ પ્રભુનો હુફાળો હાથ ફરે તો હે જીવ પૂર્ણ કૃપા કરી હોય તો એની સંભાળ કરી લે. નહીં તો ભવ દુઃખ પામીને ગોથા ખાતો 1,84,માં જાતા વાર નહીં લાગે. સદગુરુ તો પરોપકારી અવતાર ધરીને આવે છે. તો તે એટલા માટે આવે છે કે જીવને આ ભવ સંસારમાં ડૂબતાને બચાવી લે છે. તો એવા સદગુરુ એ સ્વરૂપ લખાવ્યા અને ભ્રમ પણ મટાડ્યા, જેથી અપરોક્ષ ખ્યાલ આવ્યો. જે બ્રહ્મ વિચારનો સાર સમજે તેને મટે સારી ઝંઝાળ. મને એવા સદગુરુ સમર્થ મળ્યા છે કે મારી સંભાળ અતિ પ્રીતથી કરી છે. તો દાસલાલ એ સાર સમજ્યા અને અમને સદા એમના ચરણોમાં રાખ્યા. જય સદગુરુદેવ. મળ્યા મને સદગુરુ દીન દયાળુ, દીન દયાળુ મહાયુપકારી, શોભા પરમ વિશાળ રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ. હું નિર્ગુણ દીન દિલ દુર્બળ, હું નિર્ગુણ દીન ખલ દુર્બળ, નીચ કુટિલ કંગાળ રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ. કૃપા કરી કરુણાના સાગર, કરી દીધા માલામાલ રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ. છતાં સમજાવી દુવિધા મટાડી, અપનાવ્યો આખલ ને આલ મળ્યા મને સદગુરુ દીન દયાળુ. હાથ પ્રભુનો હુંફાળો ફરે, પૂર્ણ કૃપા કરી સંભાળ કર રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ. ભવ દુઃખ પામી ગોથા ખાતો 1,84,માં જાતી રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ. પરોપકારી ગુરુ અવતારી, ડૂબતાને લીએ યુગારી રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ. સ્વરૂપ લખાવ્યા બ્રહ્મ મટાડ્યા, આવ્યો અપરોક્ષ ખ્યાલ રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ. બ્રહ્મ વિચાર સાર સમજ્યા, મટે સારી જંજાળ રે મળ્યા મને સદગુરુ દીન દયાળુ.
પ્રવીણ રામ ગુરુ સમરથ મળ્યા, પૂર્ણ કરી પ્રીત પાલ રે મળ્યા મને, સદગુરુ દીન દયાળુ, સમજ્યા દાસ લાલ સારો, રાખ્યા ચરણોમાં સદા રે મળ્યા મને, સદગુરુ દીન દયાળુ, એ મળ્યા મને સદગુરુ દીન દયાળુ. રામ ભરોસે. તો હવેની વાણીમાં શિષ્ય કહે છે કે મેં તો પ્રભુ વિરહમાં રાત વિતાવી, વિરહમાં પણ હરદમથી હરીને જોયા, અને એવા પ્રેમના ભાવ હે પ્રભુ હું પલ પલ પ્રીત લગાવું છું કે કઈ વિધિથી પ્રભુ ઉપર રહેલા છે તે પણ ક્ષણ ક્ષણ જોયા, અને હવે મારી થોડી પલો છે તો એ ભજનમાં વીતે એવી લેખે હું આપના શરણે આવ્યો છું, એટલે હું તો પહેલા જ બપોરે પ્રેમથી જાગ્યો જેથી ભજન કરતા તમારી મૂરતને નિહાળી શકું. પ્રભુની મૂરત નિહાળતા ગગનમંડળમાં જાણે સુરતાના રાગ રાગીણી ગાય અને એ પાછા કર અને વીણા વિના તાલ વગાડે, અને બીજા પહોરે 10મા દ્વારે હરીને નિરખ્યા જેથી ત્રીજા પહોરે ત્રિગુણ તૂટ્યા, અને ચોથા પદે ચેતન સદગુરુ સતને જોયા. તો મને એવી રીતે 10 દિશામાં ચેતન દેખાયા, એમાં સુનમુન ઉલટ કરી સમાય. તો એવા સદગુરુ પ્રવીણરામ સતસુર પ્રકાશ્યા, જે સદા સંત કહેવાયા. જય સદગુરુદેવ. સદગુરુદેવ મેં તો હરે વિરહમાં રાત વિતાવી રે, વિરહ સહિત હરદમ રી જોયા, પલ પલ પ્રેમ ભાવ લગાવું રે, સદગુરુદેવ મેં તો હરિ વિરહમાં રાત વિતાવી રે, કય રે વિધિથી પ્રભુ છે થોડો ઉપર, તે પણ ક્ષણ ક્ષણ જોયા રે, સદગુરુદેવ મેં તો હરિ વિરહમાં રાત વિતાવી રે, થોડી પલ ભજનમાં વીતે રે, તે લેખી હું આવ્યો રે, સદગુરુદેવ મેં તો હરિ વિરહમાં રાત વિતાવી રે, પેલા રે પહોરે હું પ્રેમથી જાગીયો, સરતા ધ્યાન લગાવી રે, સદગુરુદેવ મેં તો હરિ વિરહમાં રાત વિતાવી રે, ગગન મંડળમાં સાંભળે રાગીણી રે, કરવીના વીણા વગાડે રે, સદગુરુદેવ મેં તો હરિ વિરહમાં રાત વિતાવી રે, બીજા રે પહોરમાં હરી નિરખિયા રે, 10મા દ્વારમાં જોયા રે, સદગુરુદેવ મેં તો હરિ વિરહમાં રાત વિતાવી રે, ત્રીજા રે પહોરે ત્રિગુણ તૂટિયા, ચોથે ચેતન સત સદગુરુ રે, સદગુરુદેવ મેં તો હરિ વિરહમાં રાત વિતાવી રે,
ચેતન પુરુષ દસે દિશામાં દેખાયો. સુનમાયો લટ કરી સમાયો રે. સદગુરુદેવ મેં તો હરિવીર રાત વિતાવી રે. પ્રવીણ રામ સત સુર પ્રકાશિયા રે. કેતા સંત સદાયો રે. સદગુરુદેવ મેં તો હરિવીર રાત વિતાવી રે. રામ ભરોસે. તો એવા સંતને પરમ સુર પ્રકાશ્યા. તો શિષ્ય કહે છે કે હે મારા સદગુરુદેવ, તમે મારે ઘેર આવો અને મારી અરજી સાંભળો અને મને ગુરુ જ્ઞાન બતાવો. તમે તો જ્ઞાન બતાવનારા ગુરુ છો, એટલે પરમાત્માને નિરખાવનારા ગુરુ છો. તમે તો ભાવ પાર ઉતારનારા ગુરુ છો. હે ગુરુદેવ, હું માતા પિતા કુટુંબ સંબંધિતને છોડીને તમારા શરણે આવ્યો છું. તો તમારા ચરણે ઉર ધરીને રહું. આ જગત ઝાડમાં બહુ જ દુઃખ પામ્યો છું, તો મારો ઉદ્ધાર કરો. જન્મ મરણના ભવ દુઃખ પામ્યો છું, તો મારા ભ્રમઝાડ વિકાર મટાડો. હે સદગુરુ સ્વામી, મને જ્ઞાન ધ્યાન અને યુક્તિથી ભક્તિનો સાર દેજો. મારા ભ્રમ ભ્રાંતિ અને અજ્ઞાન મટાડો. તમે તો સૌના મનના જાણનારા છો. તો હે ગુરુદેવ, હું તમારો મહિમા કેમ કહું? હે સર્જનહાર કેમ કહું? તો હું દાસલાલ સદગુરુ પ્રવીણ રામના શરણે વારંવાર જાઉં બલિહારી. જય સદગુરુદેવ. આવો મારા સદગુરુદેવ, અરજી મારી સાંભળો રે લોલ. ગુરુ જ્ઞાન બતાવનાર, ભવ પારણ ઉતારનાર રે. આવો મારા સદગુરુદેવ, અરજી મારી સાંભળો રે લોલ. માતા પિતા ત્યાગ કુળ સંબંધે, આવ્યો ચરણે હું યોર ધરી. આવો મારા સદગુરુદેવ, અરજી મારી સાંભળો રે લોલ. જગત ઝાડમાં બહુ દુઃખ પામ્યો, હવે કરી રે ઉદ્ધાર. આવો મારા સદગુરુદેવ રે. જન્મ મરણના ભવ દુઃખ પામ્યો, મટાડો ભ્રમ ઝાડ વિકાર. આવો મારા સદગુરુદેવ રે. જ્ઞાન ધ્યાન દેજો સ્વામી રે. યુગતી ભગતી સાર. આવો મારા સદગુરુદેવ. ભ્રમ ભ્રાંતિ અજ્ઞાન મટાડો, મનના જાણનહાર. આવો મારા સદગુરુદેવ રે. મહિમા કહું તમારી કેમ રે. સદગુરુ સર્જનહાર. આવો મારા સદગુરુદેવ રે. દાસલાલ પ્રવીણ રામના શરણે, હું વારંવાર જાવ બલિહાર. આવો મારા સદગુરુદેવ રે. કે આવો મારા સદગુરુદેવ રે. રામ ભરોસે. તો જુઓ, હવેની વાણીમાં સદગુરુ પરમાત્માની વાત કરે છે. સદગુરુ કહે છે કે પરમાત્માના સ્વરૂપ તો અકર્તા છે, જેને કોઈ ક્રિયા કર્મ નથી લાગતા કે ઉરમાં કોઈ ઉપાસના પણ નથી. અને એ સ્વરૂપમાં 5 તત્વ કે 7 રંગ પણ નથી. 5 ક્લેશ કે દેશ કે વેશ પણ નથી.
જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ નથી અને તુર્યપદથી ન્યારા પણ નથી. જ્યાં ઉત્પત્તિ પ્રલય કે વાળ વર્તુળ નથી જરીએ, જેમાં દિવસ કે વાર પણ નથી કે સૂર્ય ચંદ્ર નથી, કાયા માયા કે ધૂપ છાયા નથી અને જન્મ મરણ પણ નથી. વાણીના કોઈ ભેદ અભેદ નથી એટલે ખેદ છેદ નથી. દ્રશ્ય અદ્રશ્ય શોક સંશય પણ નથી, તો ઝુકતી કે મુક્તિ પણ નથી. એવા સદગુરુ પ્રવીણરામ કહે છે કે અમર અનાદિ છે જે વ્યાપક વાત નથી ઉચ્ચારતા. બંધન છંદ કે ફંદ નથી એમના, એ તો શાંતિ અજર અમર છે. આ પરમાત્માના ઘરની વાત છે. જય સદગુરુદેવ. સાધુભાઈ મારું સ્વરૂપ કરતા, ક્રિયા કર્મ ન લાગે મારા, નહીં ઉપાસનાયુર. સાધુભાઈ મારું સ્વરૂપ કરતા, પાંચ તત્વ ત્રિગુણ નથી મારામાં, સાત રંગથી પર રે, પાંચ કલેશ લેશ નહીં કોય, દેશ વેશ નવ કરીએ. સાધુભાઈ મારું સ્વરૂપ કરતા, જાગ્રત સ્વપ્ન સુષિપ્તિ નહીં, નહીં તુરિયા પદથી ન્યારા. સાધુભાઈ મારું સ્વરૂપ કરતા, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય નહીં, વાર વર્તુળ નહીં વરીએ. સાધુભાઈ મારું સ્વરૂપ કરતા, મારા રહે દિવસનો વારો, નહીં શશી નહીં સૂર્ય, નહીં કાયા માયા નહીં ધૂપ છાયા, નહીં જન્મ મરણ રે. સાધુભાઈ મારું સ્વરૂપ કરતા, વાણી ભેદય ભેદ નહીં, ખેદ સેદ સર્વ ટાળીએ. દ્રશ્ય દ્રશ્ય શોક ન સંશય, ચુક્તિ મુક્તિ નહીં જરીએ. સાધુભાઈ મારું મન સ્વરૂપ કરતા, પ્રવીણ રામ ગુરુ અમારા યનાદી, વ્યાપક વાત ન ઉચ્ચારીએ. સાધુભાઈ મારું મન સ્વરૂપ કરતા, બંધ છંદ ફંદ ન મારા, શાંતિ અજર અમર રે. સાધુભાઈ મારું સ્વરૂપ કરતા, સાધુભાઈ મારું સ્વરૂપ કરતા. રામ ભરોસે. તો એવા પરમ પરમાત્માને નમું છું કે જે સકળ રૂપ એક નામ હોવા છતાં બહુનામી છે. હે પ્રભુ, તું જ પુરુષ પ્રકૃતિ કે માયા પણ તું જ છે. તું જ ત્રણ ગુણ પરિણામી છે. તું જ બ્રહ્મા વિષ્ણુ શિવ શક્તિ, તું જ લક્ષ્મી પાર્વતી બ્રહ્માણી તું જ છે. એમ કે એક જ રૂપના અનેક રૂપ છે ને. તું જ સગુણ નિર્ગુણ અને નાનું બને છે. તું જ જગતનો સ્વામી ને તું જ ભક્ત છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે તું જ સચરાચર, તું જ અદ્વૈત અલખ અનામી છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. નમો નમો પ્રભુ અંતર્યામી, સકળ રૂપ બહુ નામી, તું પુરુષ પ્રકૃતિ તુજ માયા, તુજ ત્રણ ગુણ પરિણામી. નમો નમો પ્રભુ અંતર્યામી, સકળ રૂપ બહુ નામી,
तुझ ब्रह्मा विष्णु शिव शक्ती, तुझ लक्ष्मी पार्वती ब्रह्माणी. नमो नमो प्रभु यंतरयामी, सकळ रूप बहुनामी. तुझ सगुण निर्गुण બંને નાનું, तुझ जगत भक्त तुझ स्वामी. नमो नमो यंतरयामी, सकळ रूप बहुनामी. प्रवीण राम सर्व तुझ सचराचर, तुझ यद्वैत अलखय नामी. नमो नमो प्रभु यंतरयामी, सकळ रूप बहुनामी. राम भरोसे.